મિત્રો એ રહ્યું ખેતર જુઓ, અને આ ઘાસ વાયેલું હોય ને જુઓ તો પણ કેટલા બધા મોરી, બહુ જ બધા. જો 1 2 3 4 5 6 7 7 તો હર મહાદેવ મિત્રો, ફરી તમારું સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીયોમાં. તો જો આપણે ખાઈ પીને આવી ગયા હતા બહાર અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો આપણે. તો જો બપોર થઈ જઈએ અને આપણને રોજ તો ઊંઘે કંટાળો આવે. ઊંઘીને કેટલું ઊંઘવાનું, રોજ ઊંઘ કરવાનું. એટલે આજ કોઈક કરીએ, હેડો જે કરીએ તમે બ્લોગમાં બતાવીશ. તો કોઈક નવું કરીએ આજે, તો હેડો. તો જો મિત્રો બાઈક પડી રહ્યું હતું હમણાં, એટલે થોડું મેલું થયું જો હું તમને બતાવું. તો જો મિત્રો આટલા નેચેથી એ બગડ્યું હોય બાઈક છે, આટલા થોડી સેપટ જો પછી તોકણે બગડ્યું જો. એટલે આજે બાઈકને સાફ કરી દઈએ આપણે કપડાથી ખાલી. તો પહેલાં બિફોર જોવા આવે ને પછી આફ્ટર હું સાફ કરું એટલે ચેવું ક્લીન થાય જુઓ ખાલી તમે. 2 મિનિટમાં આપણે ક્લીન કરી દઈએ બાઇકને એકદમ. તો જુઓ મિત્રો તમને બતાવી દઉં, એ ટાઈમ આવી જ ગયો બાઇક બતાવવાનો કે આપણું બિફોર જેવું હતું ને હવે આફ્ટર જેવું. તો તમે જોયું હશે બિફોરમાં બહુ મેલું હતું અને હવે આફ્ટરમાં જુઓ. જો મિત્રો સેપટ જતી રહી ને બધી, જો તો આપણથી જતી રહીએ ને બધું કચરો. જો શરદી થઈ એટલે હમણાં થોડું અવાજ ધીમો આવતો છે વ્લોગમાં. બાકી જો કમ્પ્લીટ ચકાચક થઈ ગયું ને બાઈક. જો તો જો મિત્રો તમે જોયું છે બિફોર અને આફ્ટર જેવું હતું. બિફોરમાં બહુ મેલું હતું, મને જેવું ગમતું નહોતું કે બાઈક કે નહીં, પણ હવે જેવું ગમે. આમ ખુશી થાય કે આવું બાઈક ચમકીલું. તો સરસ આપણે વોશ નહીં કર્યું, ખાલી કપડાથી આપણે લૂખી દીધું હોય, પણ દબાઈને લૂખ્યું હોય. આપણે જેમ નોર્મલી હાથથી નહીં લૂખતા એ રીતના નહીં લૂખવાનું, થોડું વજન આપીને લૂખવાનું. એટલું બધું વજન નહીં આપવાનું, માપનું આપવાનું. અને લૂખી દે એટલે કમ્પ્લીટ ચકાચક થઈ જાય બાઈક તમે. જો એ રીતના આપણે ચમકાઈ દીધું. થોડી વાર ઘરમાં જઈએ, થાક લાગ્યો, પાણી પીએ તો હેડો. તો ફાઇનલ મિત્રો 4:30 થઈ જાય અને આપણે અહીંયા હતા ધાબા ઉપર. સૂરજ એકદમ આપણે એ ઓખીમાં આવે, આપણા હોમું જ છે સૂરજ. એટલે આપણે થોડા પાછળની તરફ જતા રહીએ સૂરજની, એટલે આપણને વ્લોગ બનાવવામાં તકલીફ ના પડે. તો જો આપણે આવી ગયા હતા ધાબા ઉપર, પતંગ ચગવાનું ચાલુ થઈ જાય. 4:30 વાગે તો હજી આપણે પતંગના દોરી લઈને આવી ગયા હતા. જો પતંગ ચગવાનું ચાલુ થઈ જાય. અને આજે તો પવન આ બાજનો, આમ પવન આ બાજનો રહેતો હતો, પણ આજે પવન આ બાજનો. તો પતંગ તો ચગાવવું પડશે, ગમે તે બાજુનો પવન હોય તો આપણે ચગાવીએ હેડો. તો જો મિત્રો આપણે જઈએ નેચે, પતંગ ચગાવી દીધો, કપાઈ ગયો. હવે આપણે જઈએ નેચે, તો નેચે જઈ મળીએ. તો જો મિત્રો પતંગ ચગાવીને આવી ગયા હતા આપણા ખેતરમાં. જુઓ ખાલી આપણા પાછળ સનસેટ પોઈન્ટ તમને દેખાતો છે. તો આપણે આવી ગયા હતા ખેતરમાં. હવે થોડી વાર રમીએ દડો બેટ જેવું, પછી જઈએ ઘેર. તો જો મિત્રો 6 વાગી જાય અને જો મારી પાછળ ખેતરમાં જે આપણે ઘાસ વાયેલું હોય એની અંદર મોર આવ્યા. એ મોર હું તમને બતાવજો. નજીક તો નહીં જઈએ આપણે, કેમ કે નજીક જઈશું તો પછી ઉડી જાવ, તમને જોવા નહીં મળે. તો હું તમને દૂરથી બતાવું હેડો. મિત્રો એ રહ્યું ખેતર જુઓ, અને આ ઘાસ વાયેલું હોય ને જો તો પણ કેટલા બધા મોરી, બહુ જ બધા. જો 1 2 3 4 5 6 7 7 એક જેવા મોરી. જુઓ આપણે નજીક જઈશું તો પછી ઉડી જવું મોર, એટલે આપણે દૂરથી વ્લોગ શૂટ કરીએ. જુઓ ખાલી તો મિત્રો હવે વાગી જાય 6, તો હવે આપણે જઈએ ઘેર જઈને આપણે જવાનું હાઈવે, થોડું કામ હોય એટલે. તો હેડો હું તમને બ્લોગમાં બતાવું. તો જો મિત્રો આપણા હાઈવે પરથી ફૂલ ટ્રાફિક જ જુઓ ખાલી.
ગાડીઓ બસ ને ખટારાવાળા ને ફૂલ ટ્રાફિક હજુ. તો જો મિત્રો આપણે ખાઈ પીને નીકળ્યા હતા ગામમાં ઓટો મારવા અને હાઈવેથી ઘેરે આવી ગયા હતા અને મોર ખતરનાક હતા, બહુ બધા હતા એટલે આપણને મજા આવી ગઈ. આમ લાગ્યું કે ના ભાઈ ગામડાની ઇવનિંગ ખતરનાક હોય. અને અત્યારે આપણે હેડતા ઘેર જઈએ એટલે થોડું કેમેરામાં બ્લર થઈ જતું છે રિઝલ્ટ, મને ખબર જ છે એટલે. અને બંકો જેવા તો પ્રવાસીના તો નિશાળમાં એટલે રહ્યું આજ તો બેહવા નહીં આવે એટલે આપણને એકલાને બેહવું પડશે ચોકમાં. આપણે થોડી વાર જ બેસીશું જેમ કે આપણને શરદીને એવું થયું, પછી આપણે ઘેર જતા રહીશું. આમ તો બંકો હોત તો આપણે બેહો જ, પણ થોડી વાર બેસ્યું તો આપણે આવી ગયા હતા ચોક બાજુ. તો હવે જઈએ ચોકમાં જઈને મળીએ. તો ફાઇનલી જો મિત્રો આપણે હાઈવેથી આવી ગયા હતા ઘેર અને આપણે ખાઈ લીધું હતું 8:30 વાગી અને આપણે આવી ગયા હતા ચોકમાં. આજ તો આપણે એકલા બેસીશું જેમ કે બંકો તો હા નહીં, બંકો તો જેવો પ્રવાસ આગળના વ્લોગમાં એને કીધું હતું ચો જવાનો તો. અત્યારે તો એ રહ્યો મજબૂત ફરો, ફોન કર્યો હતો એને એટલે એ રહ્યો અત્યારે તો શાંતિથી ફરો કે મોજ કરીએ. મેં કીધું કરો તાર મોજ. અને તમે મારો આગળનો વ્લોગ જોયો છે તમને ખબર હશે ચો ફરવા જેવો, ના જોયો હોય તો જોઈ લેજો મારી યુટ્યુબ ચેનલની અંદર જઈ. તો એ રહ્યો કાલ સવારે આવશે તો કાલ સવારે 3 વાગે એ નીકળ્યા હતા વહેલા. આજ સવારે નહીં આવે, આજ રાતે નહીં આવે સોરી, પણ એ રહ્યો કાલ સવારે આવી જાઓ 10 વાગતા જેવો. પછી એ રહ્યો બ્લોગમાં સ્ટાર્ટ થઈ જાઓ. આપણે એકલા આવ્યા હતા ખાઈ પીને ચોકમાં. જુઓ હવે આપણે હવે બેન તાપણી બાપણી કરીશું એકલા, બાકી બંકો નહીં એટલે તમારા બ્લોગમાં નહીં દેખાય. આમ તો મજા આવી જાય બંકો હોય તો, પણ બંકો જેવો ફરવા એટલે કીધું ફરતું તાર મોજથી ફર. અને આપણને શરદી થઈ ગઈ એટલે આપણે થોડી વાર જ રહીશું, હમણાં કલાક અડધો કલાક જેવું કંઈ ઘેર જતા રહીશું. તો જો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો મારી યુટ્યુબ ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આઈ હોપ તમને અમારો આજનો બ્લોગ વિડીયો ગમે જશે. થેન્ક્સ ફોર વોચિંગ. ગુડ નાઇટ.